આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે મહત્વના સમાચાર। રાજ્ય સરકાર આર્થિક રીતે પછાત વર્ગની યોજનાઓ માટે આવક મર્યાદા વધારશે। રાજ્ય સરકારે આવક મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવા માટે કવાયત શરૂ કરી છે। હાલ આર્થિક રીતે પછાત વર્ગો માટેની યોજનાના લાભ માટે 6 લાખ રૂપિયાની મર્યાદા છે। સૌથી વધારે નોકરિયાત વર્ગના લોકોના સંતાનોને ફાયદો થઈ શકશે। નવી આવક મર્યાદા અમલી બનતા અનેક મધ્યમ વર્ગના યુવાનોને લાભ થશે। રાજ્ય સરકાર ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત કરી શકે છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ લાઈવ છે। મેહુલ, આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે રાજ્ય સરકારે આવક મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવા માટેની કવાયત શરૂ કરી છે, તેને લઈને માહિતી શું? બિલકુલથી વત્સલ, વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે આ કવાયત જે છે તે શરૂ કરી છે। આર્થિક રીતે પછાત વર્ગના જે લોકો છે તેના માટેની જે આવક મર્યાદા છે તે રૂપિયા 10 લાખ કરવા માટે જે છે તે વિચારણા હાથ ધરી છે અને આ વિચારણાના અંતે હવે તેની અમલવારી જે છે તે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે રાજ્ય સરકારે આ સંદર્ભે જે છે પહેલા વિચારણા હાથ ધરી હતી, પરંતુ વિવિધ સંગઠનો તરફથી જે પણ રજૂઆતો આવી હતી તેને અંતે હવે મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે આર્થિક રીતે પછાત વર્ગ માટે ખાસ જે અલગ અલગ યોજનાઓ જાહેર કરવામાં આવી છે, આ યોજનાઓની અંદર જે આવક મર્યાદા છે તે 6 થી 8 લાખ રૂપિયાની છે અને આ જે આવક મર્યાદા છે તે હવે વધારવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે તે રૂપિયા 10 લાખ જે છે તે લઈ જવામાં આવશે। જે અલગ અલગ ચર્ચાઓ જે છે તે તબક્કાવાર વિભાગની અંદર કરવામાં આવી હતી અને અંતે તેને મંજૂરી જે છે તે આપવામાં આવી છે અને આ મંજૂરીના અંતે હવે જે યોજના લાગુ કરવાથી વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે। આવક મર્યાદા જે વધારવામાં આવે છે તેના કારણે ઈડબ્લ્યુએસ આર્થિક રીતે પછાત વર્ગના જે લોકો છે તેને સીધો લાભ જે છે તે મળશે અને જે પણ વિદ્યાર્થીઓ છે અને તેમના માટેની અલગ અલગ જે યોજનાઓ છે તેની આ અમલવારી ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે અને પાછલી અસરથી તેનો લાભ પણ આપવામાં આવશે તેની વિચારણા કરવામાં આવી રહી છે। તેને મંજૂરી આપી દેવામાં આવી છે અને મંજૂરી આપ્યા બાદ હવે તેની અમલીકરણ માટેની સત્તાવાર જાહેરાત છે તે ટૂંક સમયમાં કરવામાં આવશે। જી વસંત। જી બિલકુલથી મેહુલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।